એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ. આપણા શરીર માટે બહુ જ નરવું એવું અંજીરનું ગરમ દૂધ બનાવશું. તો હાલો એના હાટું બધાયની પહેલાં એક વાટકામાં 3 અંજીર લઈ લેવું. હવે આ અંજીર ડૂબે ને એટલું ગરમ પાણી ઉમેરીને અંજીરને 2 કલાક હાટું પલાળી દેવું. અને અંજીર અસલના પલળી જાય ને એટલે એને મિક્સર જારમાં કાઢી લેવું ને એના ભેગું થોડુંક દૂધ નાખીને એને અસલથી પીસી લેવું. અહીંયા જોજો આપણે એને હાવ નથી પીસવાના, તો એના થોડાક નાના નાના કટકા રહીએ ને એવું પીસશું, એટલે દૂધ પીવા વખતે એ કટકા આવે ને તો પીવાની બહુ મજા આવે. અને પછી હવે એક વાસણમાં આ પીસેલું અંજીર લઈ લેવું અને એના હાઈ રેજ 1 થી 1.5 કપ જેટલું દૂધ નાખીશું અને પછી ગેસ ઉપર મૂકીને 4 થી 5 મિનિટ માટે ઉકાળશું. 4-5 મિનિટમાં દૂધ ઉકળે ને એટલે એ પીવાની તો મજા આવે જ, ભેગું શરીરને ગણાય સારું એવું કરે. અને પછી આ દૂધને 1 કપમાં લઈ લેવું. જો દૂધ થોડુંક મોરું લાગતું હોય તો ઉપરથી થોડુંક મધ નાખવાનું અને થોડાક કાજુ ને બદામના કતરણથી ગાર્નિશ કરીને ગરમ દૂધને સર્વ કરવાનું. તો તમે અહીંયા દૂધ બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો પાછા.